આ મેઘા કેમ છે? મજામાં. કેમ એડકી ખાત ભાઈ? શું મારી વાળી યાદ કરતી હશે એટલે તારી વાળી યાદ કરે એટલે તને એડકી આવે એમ? હા, એની obviously. પાછળ કારણો હોય, વૈજ્ઞાનિક કારણો હોય. વિજ્ઞાન નથી ભણ્યો તું સ્કૂલમાં? અરે પ્રેમ થયો છે તને ક્યારેક? પ્રેમ થયો છે પણ એમાં યાદ કરીમાં એડક્યું ના આવે. અરે યાદ મોટા વડીલો એમ કહેતા કોક તમને યાદ કરે ત્યારે તમને એડકી આવે. અચ્છા, તો આ બંધ કરવા માટે શું કરી શકે તું? હવે મેં એને ફોન કરી લઈશ એટલે હમણાં વહી જશે. એવું છે? હા. કરીને કે મને યાદ કરે છે, યાદ કરતી હશે તો એડકી આવે છે કે નહીં બધું કે. હા મને Okay. તું બંધ થાય ને તો કહેજે મને. હેલો બેબી, યાદ કરે મને તું? આની એડકી તો બંધ થશે કે નહીં મને નથી ખબર, પણ જો તમારે તમારી એડકી બંધ કરવી હોય તો એના માટે હું તમને આજે 5 નુસ્ખાઓ કહીશ. એમાંથી તમે કોઈ પણ એક ટ્રાય કરી લેશો ને તો પણ તમારી એડકી ઘરે બેઠા બંધ થઈ જશે. ક્યાં છે નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે એડકીને કેવી રીતે બંધ કરવી એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણે બધાને કોઈ ને કોઈ વખત એડકી તો આવી જશે, અને જ્યારે આવે ત્યારે ઘણી વખત એવું બને કે 5-10 મિનિટ સુધી સતત આવ્યા કરે, અને ઘણી વખત એવું પણ બને કે અડધો કે 1 કલાક સુધી એડકી આવે રાખે. એ સમયે આપણે બધાને ઘણો કંટાળો આવતો હોય, અને ઘણી વખત આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે કોઈ આપણે યાદ કરે છે તેના કારણે આપણે એડકી આવતી હોય છે. તો એવું નથી હોતું. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો પણ હોય છે. એવું કહેવાય છે કે જે આપણા શરીરમાં ડાયાફ્રેમ છે તેમાં ખેંચાણ આવે તેના કારણે આપણે એડકી આવે છે. આ ડાયાફ્રેમ શું છે? તો આપણા શરીરમાં જે છાતી અને આપણા પેટના ભાગને અલગ કરે ત્યાં એક ડાયાફ્રેમ આવેલું હોય છે, અને જ્યારે પણ આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા ફેફસામાં જે હવા ભરાય એ સમયે જે આ ડાયાફ્રેમ છે એ થોડું નીચે જઈ અને સંકોચાઈ જતું હોય છે. હવે કોઈ પણ કારણોસર જ્યારે છાતી અને ડાયાફ્રેમ વચ્ચે ભૂલથી પણ હવા ભરાઈ જાય ત્યારે આપણે એડકી આવવા લાગતી હોય છે. જ્યારે ડાયાફ્રેમ વધારે નીચે ખેંચાય ત્યારે તેમાં એક હવા ભરાતી હોય છે, અને હવા ધીરે ધીરે ગળા થ્રુ બહાર નીકળતી હોય છે. આ જે ડાયાફ્રેમની હવા છે ધીરે ધીરે ગળામાંથી નીકળે ત્યારે આપણો વોકલ કોર્ડ થોડોક સંકોચાઈ જાય, અને તેના કારણે એડકીનો અવાજ આવતો હોય. હવે આપણે જ્યારે પણ તીખું ખાતા હોઈએ, અથવા તો આપણા પેટમાં ગેસ થઈ ગઈ હોય, અથવા આપણે નર્વસ હોઈએ, અથવા તો કોઈ પણ કારણોસર જ્યારે આપણે હવાને ગળી જતા હોઈએ અને તે ડાયાગ્રામ સુધી આપણી હવા પહોંચી જતી હોય તેના કારણે આપણે એડકી આવતી હોય છે. આ પ્રશ્ન એ છે કે આ એડકીને બંધ કરવા માટે શું કરવું જોઈએ? તો એડકીને બંધ કરવા માટે આપણે સૌથી પહેલાં પાણી પીવું જોઈએ, અને એ પણ ઠંડુ એટલે કે બરફવાળું પાણી પીવું જોઈએ. જ્યારે પણ તમને એડકી આવે ત્યારે તમે 1 ગ્લાસ બરફવાળું ઠંડુ પાણી પી લેશો, એટલે કે એક સાથે તમે 9 થી 10 ઘૂંટડા પાણી પીશો તો તમારી એડકી છે એ ફટાફટ બંધ થઈ જશે. બીજી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમને એડકી આવે ત્યારે તમારા લોહીમાં ધીરે ધીરે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એવું કંઈક કરવું જોઈએ. એટલે આ માટે તમારે જ્યારે એડકી આવે ત્યારે એક નાની કાગળની થેલી લેવી જોઈએ, અને તેમાં શ્વાસ ધીરે ધીરે ઊંડો લેવો જોઈએ, અને ધીરે ધીરે તેમાં શ્વાસ છોડવો જોઈએ. આવું કરવાથી તમારા લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે વધી જશે, અને ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે આપણું જે ડાયાફ્રેમ છે એ નોર્મલ રીતે કામ કરવા લાગશે, અને આવું કરવાથી તમારી એડકી ફટાફટ બંધ થઈ જશે. અને ખાસ ધ્યાન રાખજો, જો તમારી પાસે કાગળની થેલી નથી તો તમારે ક્યારેય પણ પ્લાસ્ટિકની થેલીનો યુઝ ના કરવો જોઈએ. આ સિવાય તમારી પાસે કાગળની થેલી નથી તો તમારે એક જગ્યા પર જઈને આરામથી બેસી જવું જોઈએ, અને તમારા જે ઘૂંટણ છે એ છાતી સુધી લાવીને ટાઈટ કરીને બેસવું જોઈએ. આમ કરવાથી તમારી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ નોર્મલ થઈ જશે, અને તમારી એડકી છે એ બંધ થઈ જશે. અને આવું ના કરવું હોય તો તમે જેટલા સમય સુધી તમારો શ્વાસ રોકી શકો એને રોકીને પણ તમે તમારી એડકીને બંધ કરી શકો છો. ચોથી ટ્રીકની વાત કરીએ તો એ સાંભળીને તમને થોડુંક વિચિત્ર લાગશે, પણ આ સૌથી વધારે અસરકારક ટ્રીક છે. જ્યારે પણ તમને એડકી આવે ત્યારે તમે તમારી જીભને થોડી બહાર લાવો અને તમારા હાથેથી તેને હળવી રીતે ખેંચો. આવું કરવાથી તમારા જે ગળાના સ્નાયુ છે એ નોર્મલ રીતે કામ કરવા લાગશે. એવું કહેવાય છે કે આપણા જીભમાં એક પ્રેશર પોઈન્ટ હોય છે, એને દબાવવાથી આપણું ગળાના સ્નાયુ અને જે ડાયાગ્રામ છે નોર્મલ રીતે કામ કરવા લાગે છે. અને જો સૌથી છેલ્લી ટ્રીકની વાત કરીએ તો જ્યારે પણ તમને એડકી આવે ત્યારે તમે અડધી ચમચી ખાંડ લઈને તમારી જીભ પર રાખો અને ધીરે ધીરે તેને ગળી જાઓ. આમ કરવાથી પણ તમારી એડકી બંધ થઈ જશે. જો તમારે ખાંડ ન ગળવી હોય તો તમે મધનું સેવન પણ કરી શકો છો. જ્યારે પણ એડકી આવે ત્યારે 1 ચમચી મધ લો અને તેને ધીરે ધીરે ગળી જાઓ. આ એડકી આવે ત્યારે લીંબુનું સેવન પણ આટલું જ અસરકારક છે. જ્યારે પણ તમને એડકી આવે ત્યારે તમારે લીંબુના રસનું સેવન કરવું જોઈએ. અને જો એવું ના કરવું હોય તો તમારે એડકી આવે એ સમયે 1 ગ્લાસ નવસેકા પાણીમાં ફુદીનાનો રસ અને અડધું લીંબુ નીચવ્યા બાદ એ પાણી પી જવું જોઈએ. આમ કરવાથી પણ તમારી જે એડકી છે ફટાફટ બંધ થઈ જશે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.